તમે જુઓ કે કોરોના હોય તો ઓક્સિજનના બાટલા ન મળે. આ અમેરિકા અને ઈરાનનું યુદ્ધ થયું તો ગેસના બાટલા ન મળે. કોક માંદા પડે દવાખાનામાં ખાટલા ન મળે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય દારૂની ઘટ નથી પડી. ક્યારેય એવી ફરિયાદ ઊભી નથી થઈ કે આ 1 મહિનો થયો દારૂ મળતો નથી ક્યાંય. કોરોના આવે કે ઈરાનનું યુદ્ધ થાય કે અમેરિકા રશિયા બથો બચાવે, દારૂની હોમ ડિલિવરી ક્યારેય બંધ નથી થઈ. મને ઘણી વાર એવો વિચાર આવે છે કે આ સરકાર કરતા તો બુટલેગરો કેટલું મજબૂત કામ કરે છે. આ ભાજપ વાળા બધા રાજીનામા આપીને બુટલેગરોને સરકાર સોંપી દેવી જોઈએ. મારા બેટા ઘટવા તો ન દે. દારૂનો બાટલો હોય કે ઓક્સિજનનો બાટલો હોય કે ગેસનો બાટલો હોય, બુટલેગરોના હાથમાં જ્યાં વહીવટ છે ત્યાં ઘટતું નથી કાંઈ. અને જ્યાં ભાજપ વાળાના હાથમાં છે ને ત્યાં ઘટ્યા જ કરે છે. ઓક્સિજન ન મળે, ઇન્જેક્શન ન મળે, દવા ન મળે, શાળામાં શિક્ષક ન મળે, ડેપોમાં બસ ન મળે, પોલીસ સ્ટેશનમાં કોઈ જમાદાર હાજર ન મળે,